બનાસકાંઠાના પાલનપુર જન સેવા કેન્દ્રમાં સરકારી દસ્તાવેજોની કામગીરી માટે આવતા અરજદારો કલાકો લાંબી લાઈનો સુધી ઊભા રહેવા મજબૂર બન્યા છે। અસહ્ય ગરમી વચ્ચે કચેરીમાં ધરમના ધક્કા ખાતા અરજદારોની તકલીફો જાણવા TV13 પહોંચ્યું, ત્યારે અરજદારોએ પોતાની વેદના જણાવી। પાલનપુર જન સેવા કેન્દ્રમાં KYC માટે સપ્તાહમાં માત્ર 2 દિવસ જ કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે જન સેવા કેન્દ્રમાં KYCની કામગીરી માટે અરજદારોનો ભારે ઘસારો જોવા મળ્યો છે। જો આ કામગીરી રેગ્યુલર કરવામાં આવે તો અરજદારોનો ઘસારો ઘટાડી શકાય તેમ છે। સપ્તાહમાં 2 દિવસ થતી કામગીરીના કારણે અરજદારોને ધરમના ધક્કા ખાવા મજબૂર થવું પડી રહ્યું છે। સતત ચાલુ જ રહી છે, 2 દિવસ થતી એવું નથી, પણ હા, અમે પબ્લિકની સરળતા ખાતર સોમવાર અને ગુરુવાર અરજી સ્વીકારવાનો સમય રાખ્યો છે, અને એટલા માટે કે પછી એમાં ડેટા એન્ટ્રી પણ કરવાની હોય છે। ડેટા એન્ટ્રીમાં પણ સમય વધુ લાગતો હોય છે, અને આપણે સરકારનો નિયમ છે કે વિધિન ડેમાં આપણે કોઈ બી અરજીનો નિકાલ કરવાનો છે। ટોટલ રાશન કાર્ડની અરજીઓ અમે 1 દિવસમાં નિકાલ કરતા હોઈએ છીએ। એ ડેટા એન્ટ્રીની પણ સરળતા રહે અને પબ્લિકનું કામ પણ સરળતાથી થાય, એટલે સોમવારે અને ગુરુવારે અરજી સ્વીકારવાનો સમય રાખ્યો છે। અને બીજી વસ્તુ એવું છે કે કોઈ પણ ઇમરજન્સી હોય અથવા કોઈ બહારથી કોઈ વ્યક્તિ આવ્યું હોય તો પણ એમની અરજી ગમે ત્યારે આપી શકે છે। જન સેવા કેન્દ્રમાં આવ્યો હતો, પરંતુ બધી કેવાયસી તેમજ રેશન કાર્ડની કામગીરી વધુ પડતી ચાલતી હોવાથી લાઈનો લાગેલી છે, પરંતુ આ કામગીરી દરરોજ માટે થાય તે માટે કલેક્ટર સાહેબશ્રીએ આની ધ્યાન